નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર ભરતભાઈ સોનાણી. આપણે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી વિવિધ રોગો વિશે ગુજરાતીમાં ચર્ચા કરતા હોઈએ છીએ. તો આ મેડિકલ એજ્યુકેશન સિરીઝમાં આ વખતે આપણે ખૂબ જ અગત્યના ટોપિક વિશે વાત કરીશું. કારણ કે ઘણા બધા દર્દીઓને આ કન્ફ્યુઝન હોય છે કે હરસ શું છે, મસા શું છે, શું હરસ અને મસા એક કહેવાય કે અલગ છે, તો ભગંદર શું છે. તો આ બધી અલગ અલગ રોગ વિશે આપણે ક્લેરિફિકેશન આપીશું, જેથી કરીને દર્દીને પોતાના રોગ વિશે માહિતી રહે અને યોગ્ય ટ્રીટમેન્ટ કરાવી શકે, યોગ્ય ઈલાજ કરાવી શકે. તો સૌથી પ્રથમ જાણીએ આપણે કે ફિશર એટલે શું. સાદી ભાષામાં આપણે ગુજરાતીમાં એને હરસ કહેતા હોઈએ છીએ. હરસ એટલે કે ફિશર એટલે સાદી ભાષામાં કહીએ તો ટોયલેટની જગ્યાએ પડતો ચીરો. જ્યારે પણ કબજિયાત રહે એટલે કે કડક સંડાસ થાય ત્યારે ઘસારો થઈને ટોયલેટની જગ્યાએ ચીરો પડી જાય એને હરસ કહેવાય, ફિશર કહેવાય. ટોયલેટની જગ્યાએ ચીરો પડે એના કારણે મેઇનલી ટોયલેટ જતી વખતે દુખાવો થાય, બળતરા થાય, ઘણીવાર લોહી પડવું, આ લક્ષણો મેઇનલી ફિશરના હોય. તો મસા એટલે શું? તો મસા એટલે કે પાઇલ્સ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે, હિન્દીમાં બવાશીર પણ કહેતા હોય છે. તો મસાની અંદર મેઇનલી ટોયલેટની જગ્યાના અંદરના ભાગમાં જે લોહીની નસો આવેલી હોય છે, જે ઇન્ટરનલ કશન એટલે કે ટોયલેટની જગ્યા ફ્રિક્શન નહીં થાય, ઘસાય નહીં, એના માટે એક કશન જેવું પૂરું પાડતી હોય. એ લોહીની નસો જ્યારે ફૂલી જાય તો એને મસા કહેવામાં આવતા હોય. મસા થવાનું મેઇન કારણ કબજિયાત તથા તીખું તળેલું જમવાની આદતો, આ બધા કારણોના લીધે મસા થતા હોય. તો મસાની અંદર મેઇનલી લોહીની નસો ફૂલે, ધીમે ધીમે નસો ફૂલતી જાય, એટલે એના કારણે જ્યારે લોહીની નસો ફૂલેલી હોય અને ટોયલેટમાં જ્યારે જોર કરવામાં આવે, કબજિયાત રહે, ત્યારે એ નસો ફૂટે અને એમાંથી બ્લીડિંગ થાય, એ મેઇનલી પાઇલ્સના લક્ષણો છે. પાઇલ્સ એટલે કે લોહીની ફૂલેલી નસો એના લોકેશનના આધારે મેઇનલી બે વિભાગમાં વહેંચવામાં આવતી હોય. ઇન્ટરનલ પાઇલ્સ યાને કે અંદરના મસા, એટલે કે જો અંદરની સાઈડ આવેલી લોહીની નસો ફૂલતી હોય તો એને અંદરના મસા કહેવાય. અને બહારના મસા એટલે કે ટોયલેટની જગ્યાના મોઢા ઉપર બહારની સાઈડ જ્યારે મોટા નસો ફૂલીને ભાગ સોજો આવતો હોય તો એને એક્સટર્નલ પાઇલ્સ એટલે કે બહારના મસા કહેવામાં આવતા હોય. પાઇલ્સના મેઇન લક્ષણો બ્લીડિંગ થવું છે. પાઇલ્સમાં એટલે મોટાભાગે ઇન્ટરનલ પાઇલ્સમાં દુખાવાની ફરિયાદ નહીવત હોય, એટલે કે દુખાવા રહિત બ્લડ એટલે કે સંડાસમાંથી જો લોહી આવતું હોય તો એ મોટા ભાગે પાઇલ્સ એટલે કે મસાના લક્ષણો હોય. બહારના મસામાં ઘણીવાર દુખાવો થતો હોય. ઘણીવાર એક્સટર્નલ થ્રોમ્બોસ પાઇલ્સ એટલે કે બહારના મસામાં લોહી જામી જાય, એટલે દર્દી ટોયલેટની જગ્યાની બાજુમાં ગાંઠ થઈ છે એવી ફરિયાદ લઈને આવે અને એનો દુખાવો થતો હોય, એટલે કે સંડાસની જગ્યાની બાજુમાં સોજો હોય અને દુખાવો થતો હોય, તો એ એક્સટર્નલ પાઇલ્સ હોવાના, એક્સટર્નલ થ્રોમ્બોસ પાઇલ્સ હોવાના લક્ષણો હોઈ શકે. ત્રીજી વસ્તુ છે ભગંદર. તો ભગંદર એટલે શું? ભગંદર એટલે કે સાદી ભાષામાં કહીએ તો ટોયલેટની જગ્યાની બાજુમાં બીજો એવો રસ્તો બની જાય તો એને ભગંદર કહેવાય. નોર્મલી સંડાસની જગ્યાની બાજુમાં ઇન્ફેક્શન થતું હોય, એટલે કે રસી થતી હોય, હવે એ રસી જાતે ફૂટી જાય અથવા તો ડોક્ટર દ્વારા ચેકો મૂકીને ફોડવામાં આવે તો એ રસી છે એ બહારની સાઈડ ફૂટી જાય, પરંતુ એનો એક છેડો કે અંદરની સાઈડ એવી ટનલ જેવું થઈ ગયું હોય કે અંદર આંતરડાના એટલે કે મળાશયના ભાગ સાથે કનેક્ટેડ હોય. એના લીધે તમે એકવાર રસીની સારવાર કરો, રસી ફૂટી જાય અથવા તો ફોડીને કાઢી નાખવામાં આવે, પરંતુ અંદરની સાઈડથી કનેક્શનના લીધે જીવાણુઓ એ ટનલમાં એન્ટર થયા કરતા હોય, એના લીધે રિકરન્સ એટલે કે વારંવાર રસી થયા કરે. તો સિમ્પલ સાદી ભાષામાં ભગંદરના લક્ષણ જોઈએ તો ટોયલેટની જગ્યાની બાજુમાં ફોડકી થઈ હોય, રસી થઈ હોય, એ ફૂટી જાય, મટી જાય, થોડા ટાઈમની અંદર પાછી રસી ભરાય, પાછી ફૂટી જાય, સારું થાય, પાછી ફરીવાર થયા કરે, તો એ ભગંદરના લક્ષણો કહેવાય. તો સિમ્પલી આપણે ટૂંકમાં જોયું કે હરસ એટલે ટોયલેટની જગ્યાએ પડતો ચીરો, મસા એટલે કે ટોયલેટની ફૂલી જતી નસો, અને ભગંદર એટલે કે ટોયલેટની જગ્યાની બાજુમાં થઈ જતો રસ્તો. તો મેઇનલી 3 રોગના લક્ષણો, 3 રોગની સારવાર અલગ અલગ હોય છે. તો જો કોઈ પણ તમને તકલીફ હોય તો એ પ્રમાણે આપણે તમારા નજીકના સર્જનને બતાવી અને યોગ્ય નિદાન કરાવી અને યોગ્ય સારવાર કરવી જોઈએ. જો તમને વધુ માહિતીની જરૂર હોય, કંઈ પણ કન્ફ્યુઝન હોય, તો તમે આ યુટ્યુબ ચેનલમાં કોમેન્ટમાં તમારો પ્રશ્ન લખી શકો છો. અમે એનો આન્સર આપવાની ચોક્કસ પ્રયત્ન કરશું. તમને આ વિડીયો યોગ્ય લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા વિડીયો બીજાને શેર કરો, જેથી બીજાને પણ આ ટાઈપની માહિતી મળતી રહે. ધન્યવાદ.